તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. તો આજે આપણે નીકળ્યા છીએ ગામમાં બધા મંદિરોએ ધજા ચરાવવા. ચામુંડ માતા એના મંદિરે ધજા ચરાવી દીધી છે. હવે આપણે આવ્યા છીએ હરસિદ્ધિ માના મંદિરે, અને આપણે ગ્રુપનું અડધું ગ્રુપ આપણે બે જગ્યાએ મંદિરે ધજા ચરાવવા ગયું છે. આપણું અડધું ગ્રુપ હિરણભાઈને આપણે બધા નોખી જગ્યાએ ગયા છીએ. ઓનીકોર જયેશભાઈને હર્ષિતભાઈ બીજા મંદિરોમાં ચરાવે છે, મોગલમાના મંદિરે. તો જ્યાં જ્યાં અમે જાઉં એ બધી તમને બતાવશું. છેલ્લે સુધી જોતા રહેજો, બહુ મજા આવશે. મિત્રો હરસિદ્ધિ માના મંદિર આવી ગયા છીએ, અને ધજા આવી તો દુનિયાની છે. તો 27 ધજા આવી છે. અત્યારે હરસિદ્ધિ માની મોગલમાની ધજા આપણી પાસે છે, તો આગળ ચરાવી લઈએ. તો સૌની પહેલા તમને હરસિદ્ધિ માના દર્શન કરાવી દઈએ. બાંધવાનું કઈ નથી, મૂકી દઈએ. તો હરસિદ્ધિ માની ધજા ચરી ગઈ છે. હવે આપણે ક્યાં ભાઈ મોગલમાન જવું? હવે આપણે જવાના છીએ મોગલમાન મંદિર. તો તારું માર દે પેલા. તો આપણે આવી ગયા મોગલમાન મંદિરે. મોગલમાની ધજા ચરાવી લઈએ. આપણે હનુમાન બાપા આવી ગયા. જય હુરાપુરા બાપા ગયા. આ મકવામાં આવ્યા છે વગર. હનુમાન બાપા મંગી માખા આવી ગયા છે. હવે ગયા ઘરે. હા, પાછા આવી ગયા હરસિદ્ધિ માના મંદિરે, સીતારામના મંદિરે. હા હે બાપા સીતારામના આયના માટેની ધજા કેવી છે કેજો. બાજુમાં નાના એવા બજરંગબલીનું રાખ્યું છે. તો હવે આપણે સરી ગયા છીએ ગામમાં ખોડિયાર માના મંદિર ઉપર. આપણા ગામના છે યંગસ્ટરો સારું કામ આપે છે. ધજા બાંધવામાં આપણને મદદ કરે ને આપણે માથે રહીએ મંદિરને. તો ફટાફટ રામાપીરની ધજા રહી છે એ ચરાઈ આવીએ, પછી આગળ મળીએ. મિત્રો મવરો પોતો આમાંથી ઉતરતો હોય તો કેવો લાગતો હોય તમે ખાલી કલ્પના કરો, તમને બતાવે. ફાઇનલી આપણા મિશનની છેલ્લી ધજા છે. આ ધજા ચરાવી દઈએ. તો મિત્રો આપણે ગામમાં બધે ધજા ચરાવી દીધી છે. અડધા ગામમાં જયેશભાઈને અહીંયા ચરાવી છે, અડધામાં આપણે ચરાવી લીધી છે. આખું ગામ ધજા વાળું કરી દીધું ને. તડકો લાગી ગયો છે એટલે કઈ બોલશે નહીં. તો હવે આપણે વિડીયોને અહીં જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.